ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે. રોજબરોજ જતા આવતા ભારે અને મોટા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે. વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની એસઆરએફ કંપનીનો વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક, ટેન્કર અને વગેરે મોટા ભારે વાહનો પણ આવતા હોય છે, જેને એસઆરએફ કંપનીના 3 નંબરના ગેટ નજીક રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે. એકવાર પાર્ક કર્યા પછી તે અડધો અને કેટલીકવાર આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પડી રહે છે, જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે. આ અંગે એસઆરએફના સાહેબોને અને પોલીસ તંત્રને જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. એસઆરએફ કંપનીના હેવી વાહનો દ્વારા રોડ પર દબાણથી જીઆઈડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત જોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. કોઈક વખત ઇમરજન્સી હોય તો આ એસઆરએફ તરફના રોડનો ઉપયોગ જ નથી કરી શકાતો. નોકરી ધંધા અર્થે જતા આવતા ગામના લોકોને પણ વહેલું મોડું થતા કોન્ટ્રાક્ટરોની બોલીઓ ખાવાનો વારો આવે છે તથા કેટલીક વાર તો કામ વગર વીલા મોડે પાછું આવવું પડે છે. તો કારણ કે કંપનીઓમાં જોઈતા કામદારોની સંખ્યા પૂર્તિ થઈ જતા પાછળથી આવેલા લોકોને લેવામાં આવતા નથી. એસઆરએફ વિસ્તારના રોડ પર આ કંપનીના વાહનોના આડેધડ પાર્કિંગના કારણે બોટલનેક જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભીતિ રહે છે. ભૂતકાળમાં અહીં અકસ્માત પણ થયા છે અને ઘણીવાર જાનહાનિ પણ થઈ છે, જેના કારણે અહીંના જાગૃત નાગરિકો દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજૂઆત કરી હતી, પણ આ સમસ્યાનો કોઈ ઇલાજ ન થતા આખરે ગત 3 જુલાઈએ કેન્દ્રની પીએમઓ વેબસાઇટમાં ઓનલાઈન ફરિયાદ પણ આપવામાં આવી હતી, જેના પગલે ઉપલા લેવલેથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવાયું હતું તેવું અરજદારનું કહેવું છે અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે, પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતા વાહનોનો જમેલો યથાવત જ રહ્યો છે. ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગના વાઘ જેવી સાબિત થઈ હતી. હાલ એસઆરએફ કંપનીના વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને આડેધડ પાર્ક કરી દેવાતા વાહનો બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઈ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહું ચડાવે બાણ અનુસાર આખરે જનતા આંદોલનનું શસ્ત્ર ઉગામે તો નવાઈ નહીં. તો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે. રોજબરોજ જતા આવતા ભારે અને મોટા વાહનોને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે. વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની એસઆરએફ કંપનીનો વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક, ટેન્કર વગેરે મોટા ભારે વાહનો પણ આવતા હોય છે, જેને એસઆરએફ કંપનીના 3 નંબરના ગેટ નજીક રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે. એકવાર પાર્ક કર્યા પછી તે અડધો અને કેટલીકવાર આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પડીને રહે છે, જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે અને આ અંગે એસઆરએફના સાહેબોને અને પોલીસ તંત્રને જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો પણ કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.